નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના હરિપુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ પલટી ખાઈ ગઈ જવાના લીધે ચીસાચીસ મચી ગઈ છે। આ ભયંકર અકસ્માતમાં 20 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત યાત્રાળુઓને સારવાર અર્થે ધંધુકામાં આવેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ બસ એક ખાનગી કંપનીની માલકીની હતી, જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી। બસમાં સવાર લોકો મધ્યપ્રદેશથી નીકળીને ગુજરાતના ગોંડલ જઈ રહ્યા હતા। ધંધુકા દેફરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો, જેમાં શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી। વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો। બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે। બીજી બાજુ ગુજરાત સરહદે માઉન્ટ આબુ જતી એક ટ્રાવેલ્સ બસ પર પથ્થરમારા કર્યાની ઘટના બનતા પેસેન્જરોમાં ભયનો માહોલ ફેલાયો છે। આ એક એસી બસ હતી, જે સમય સૂચકતા વાપરી ડ્રાઈવરે બસ ભગાડતા મુસાફરોના જીવ બચી ગયો હતો। બસ પર પથ્થરમારો કરવાની ઘટનાથી બસના કાચ તૂટી ગયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।